શ્રી પ્રફુલ્લતા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી VF ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે તારીખ 28/6/2025 શનિવારના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાન શ્રી માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને શ્રમ રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર ગાંધીનગર મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શાળાના પ્રિન્સિપલ અતુલ કુમાર બી ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। માનનીય મંત્રી શ્રીના હસ્તે ધોરણ 9માં 304, ધોરણ 11માં 180, કુલ 484 વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ કરાવ્યો હતો। ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન 100% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા। માનનીય મંત્રી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું તેમજ સૌને માર્ગ સલામતી અને મિશન લાઈફ વિશે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે। RD બારડ સાહેબ, શ્રી OM પરમાર સાહેબ, આદિજાતિ વિકાસ અધિકારી સુરત, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નરેન્દ્રભાઈ વસાવા, માંડવી તાલુકા મામલેદાર મિસ્ત્રી સાહેબ, માંડવી તાલુકાના BRC લાયઝન અધિકારી, શાળાના કેમ્પસ ડાયરેક્ટર નાનસિંહભાઈ ચૌધરી, અન્ય અધિકારી અને વિવિધ ગામના સરપંચ અને વાલી મિત્રોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમના અંતે શાળાના સુપરવાઇઝર સુરેશભાઈ ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી। કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના OS હરીશભાઈ ચૌધરી અને તમામ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો છે। મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો। આજે શાળા પ્રવેશ ઉત્સવ 2025 કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે માંડવી નગરમાં આવેલી EF હાઈસ્કૂલમાં આજે શાળા પ્રવેશ કાર્યક્રમમાં હું હાજર રહ્યો। આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે। વિદ્યાર્થી આગળ કઈ રીતે ભણી શકે, એની કારકિર્દી કઈ રીતે બનાવી શકે તેની પણ પૂરેપૂરી મેં માર્ગદર્શન આપ્યું છે। સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને અવિરત ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ચાલુ રાખ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને બાળકોને સંકલ્પ લેવડાવવા માટેનો આગ્રહ કર્યો છે, બેટી બચાવો બેટી પઢાઓ, પર્યાવરણ બચાવો અને સાથે ટ્રાફિક નિયમોનું પણ પાલન થાય અને વિદ્યાર્થી કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકે તે પ્રકારની તમામ વિગતો મેં આ શાળાની અંદર બાળકોને પૂરી પાડી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।